નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં એક વર્ષમાં 131 કંપનીને ક્લોઝર, 492 ઉદ્યોગોમાં નિયમોનો ભંગ. જીપીસીબી દ્વારા 2024માં 609 ઉદ્યોગો સામે કાર્યવાહી. ભેંસલી પાસે યુવાનની હત્યા કરાયાનો ખુલાસો, 4 શકમંદો સામે ફરિયાદ. 4 મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળ્યો. રૂપિયાની લેતી દેતી કારણભૂત, પીએમ રિપોર્ટમાં ગળું દબાવ્યું હોવાનું ખુલ્યું. ભરૂચમાં એક જ વર્ષમાં 242 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ. ગત વર્ષે આરટીઓ વિભાગે 75 લાયસન્સ રદ કર્યા હતા. અંકલેશ્વરમાં ચોમાસા દરમિયાન કાંસ તથા ખાડીઓમાં કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું હતું, ત્યારે જીપીસીબીએ વિવિધ સ્થળોએથી પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા હતા, જેના રિપોર્ટ બાદ ગત વર્ષ 2024 દરમિયાન 113 કંપનીઓને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક કચેરી દ્વારા ગત વર્ષ 2024માં 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર સુધીમાં પર્યાવરણના નિયમોના ભંગ બદલ જીપીસીબી દ્વારા 2024માં 609 ઉદ્યોગો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 609 કંપનીઓનો સમાવેશ થાય છે. જાહેરમાં દૂષિત પાણી છોડી પર્યાવરણ તથા લોકોના જીવ જોખમમાં મૂકનારી 113 કંપનીઓને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ આપી બંધ કરાવી દેવામાં આવે છે. આ કંપનીઓના પાણી તથા વીજળીના જોડાણ કાપી નાખવા સુધીના પગલાં ભરવામાં આવ્યા છે. ખાસ કરીને ચોમાસામાં બેજવાબદાર ઉદ્યોગો તેમના કેમિકલયુક્ત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે તેને સીધી ઘાસ કે ખાડીમાં છોડી દેતી હોય છે. જીપીસીબીને ફરિયાદ મળતા સ્થળ પરથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. વર્ષ 2024 દરમિયાન 609 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 2023માં જીપીસીબી દ્વારા 83 કંપનીને ક્લોઝર, જ્યારે 105 કંપનીને સૂચના આપતી નોટિસ ફટકારી હતી. 442 કંપનીને શો કોઝ નોટિસ ફટકારી અને 2 કંપની સામે લીગલ કાર્યવાહી કરી હતી. 2024માં તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ સાથે શો કોઝ નોટિસ પણ વધી છે. દહેજ નજીક આવેલ ભેંસલી ગામની સીમા મોડર્ન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પીએમ રિપોર્ટમાં ખુલતા પોલીસે 4 શકમંદો સામે કાર્યવાહી હાથ ધરી છે. યુપીના ઝાંસીના અતુલ પટેરિયાનો ભાઈ દિલીપ કુમાર ઉર્ફે દીપક વડોદરાની આર્યા રોડ લાઇન્સમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો અને ઝોલવા રહીને ડ્રાઈવરોનો હિસાબ કિતાબ રાખતો હતો. તે અરસામાં ગત 22 સપ્ટેમ્બરે અતુલના પુત્રનો જન્મદિવસ હોય તેમણે દિલીપને ફોન કર્યો, પરંતુ તે બંધ આવતો હતો. જે બાદ સાંજના સમયે દિલીપ સાથે રહેતા બ્રિજમોહને તેમને ફોન કરીને જણાવ્યું કે 20મી સપ્ટેમ્બરથી દિલીપ ગાયબ છે, તે ગામ આવ્યો છે કે કેમ, તો તે વતનમાં આવ્યો ન હોવાનું તેમણે જણાવ્યું. તો તે અરસામાં ભેંસલી ગામેથી તેનો મૃતદેહ મળી આવતા અતુલ તેના ભાઈઓ અને સગા સંબંધીઓ સાથે ભરૂચ આવી પહોંચ્યો. પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને તેના રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. બીજી તરફ પોલીસ તપાસમાં મૃતક દિલીપ ઉર્ફ દીપકના કાર્ડથી અલગ અલગ એટીએમમાં તેના અકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડ્યા હોવાનું માલુમ પડતા પરિવારજનોને પૂછતા તેમણે કોઈ રૂપિયા ઉપાડ્યા ન હોવાનું તેમજ આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખરશીદ ઉર્ફે સાહિલ તેમજ સોહેલ અહેમદ પ્રતાપગઢ સાથે રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેઓની તપાસ કરતા તે બંને તેમજ અન્ય 2 સાગરીતો શંકાના દાયરામાં આવ્યા હતા. આ અરસામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવતા તેમાં મૃતકનું ગળું દબાવી છાતીને કોઈ રીતે દબાવી તેની હત્યા કરી હોવાનું જણાવાયું હતું, જેથી પોલીસે 4 શકમંદો શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ, સોહેલ અહેમદ, મોહમ્મદ હદીશ તેમજ મોહમ્મદ અનસ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ આરટીઓ દ્વારા જિલ્લામાં ગંભીર અકસ્માતોના કિસ્સામાં વર્ષ 2024માં 242 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે કેટલીક વખતે ગંભીર પ્રકારના અકસ્માત થતા લોકો જીવ પણ ગુમાવે છે. ત્યારે આરટીઓ વિભાગ થકી આવા ગંભીર પ્રકારના અકસ્માતના કિસ્સામાં વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 3 થી 6 મહિના માટે રદ કરવામાં આવે છે. તેમાં પણ વાહન ચાલકની કે રાહદારીઓની 2માંથી કોની ભૂલ હોય છે કે તે પહેલા તપાસવામાં આવે છે. ત્યારબાદ વાહન ચાલકની ભૂલ ધ્યાને આવતા તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ 2024 દરમિયાન
કાર સહિતના ભારે વાહન ચાલકો સામે ગંભીર અકસ્માતના કિસ્સામાં 242 વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ફક્ત 75 લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. તેની સામે વર્ષ 2024માં 242 વધુ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. તેના પરથી કહી શકાય કે ગત વર્ષે 2024માં ગંભીર પ્રકારના અકસ્માત વધુ થયા હશે. અત્રે નોંધવું રહ્યું કે જિલ્લામાં વસ્તી વધારાના સાથે વાહનો પણ વધી રહ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આરટીઓની કડકાઈ જરૂરી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેક નવતર પહેલ થકી સરકારી યોજનાના લાભો નાગરિકોના ઘર સુધી પહોંચાડ્યા છે. તે પહેલના ભાગરૂપે ગુજરાતના નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી, સરળતાથી અને ઝડપથી મળી રહે તેવા હેતુસર મારી યોજના પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકો સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અને સેવાઓની માહિતી સરળતાથી મેળવી શકે તે હેતુસર આ પોર્ટલમાં 26 વિભાગોની 680 જેટલી યોજનાઓની જાણકારી ફક્ત એક ક્લિકથી મેળવી શકાય તેમ છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ નવતર પહેલના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મારી યોજના પોર્ટલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરાવાયો હતો. આ તબક્કે તેમણે હેલ્પ ડેસ્કની મુલાકાત કરી હતી. હેલ્પ ડેસ્કમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને તાંત્રિક વિગતો મેળવી હતી. આ અવસરે ઉપસ્થિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓની કામગીરીના બિરદાવે અભિનંદન પાઠવ્યા હતા. મારી યોજના વિશે ખાસ જણાવવા જેવું કે મારી યોજના પોર્ટલમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓની માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. મારી યોજના પોર્ટલને લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ સહિતના ડિવાઇસમાં સર્ચ કરતા સૌપ્રથમ પોર્ટલનું હોમ પેજ ખુલશે, જેમાં તમારી યોજના શોધો ટેબમાં આવાસ, શિષ્યવૃત્તિ, આરોગ્ય સહિત જે તે લાગુ પડતી યોજનાનો શબ્દ લખી સર્ચ બટન પર ક્લિક કરતા તે વિષયને લગતી યોજનાઓનું લિસ્ટ ખુલી જશે. પોર્ટલના હોમ પેજ પર ન્યૂઝ સ્કીમ બટન પર ક્લિક કરતા વર્તમાનમાં શરૂ થયેલી નવી યોજના અંગેની માહિતી ઉપલબ્ધ થશે. પોર્ટલના હોમ પેજને સ્ક્રોલ કરતા યોજનાઓ, સેવાઓ, પ્રમાણપત્ર, સેક્ટર પ્રમાણે તથા વિભાગવાર યોજના સહિતના 17 ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં સંબંધિત યોજનાઓને શોધીને જરૂરી માહિતી મેળવી નાગરિકો સહાયનો લાભ લઈ શકે છે. ઉપરાંત સમાજ કલ્યાણ, શિક્ષણ, ખેતી, રમતગમત, રોજગાર, પશુપાલન સહિતના સેક્ટર મુજબ વ્યક્તિની જરૂરિયાતો અને પાત્રતાના આધારે યોજનાની માહિતી મેળવી શકાય છે. ત્યારબાદ હોમ પેજને સ્ક્રોલ કરતા પોર્ટલ સંબંધિત વિડીયો અને યોજનાને શોધવાની સરળ રીતના એક્સપ્લોર બટન પર ક્લિક કરતા વ્યક્તિગત યોજનાનું પેજ ખુલશે, જેમાં વ્યક્તિએ જરૂરી વિગતો ભરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે. કોઈપણ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા મારી યોજના પોર્ટલથી સરળ બની છે. આ ડિજિટલ યુગમાં સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બાંધવાનું કામ મારી યોજના પોર્ટલ થકી થઈ રહ્યું છે. સાહોલ પ્રાથમિક શાળાના બાળકો વિવિધ સરકારી કચેરીઓ, બેંકની મુલાકાત લઈ તેની કાર્યપ્રણાલી અંગે માહિતી મેળવી હતી. પ્રાથમિક શાળા સાહોલના બાળકોને ગણિત, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાનના કેટલાક એકમો સાથે અનુબદ્ધ જળવાય તે માટે શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા વિવિધ કચેરીઓની મુલાકાતનું આયોજન કરી ઇલાવ ખાતે એક્સપ્લોઝર વિઝિટ કરવામાં આવી હતી. શાળા દ્વારા બાળકોને બેંક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ સ્ટેશન, બજાર, ગ્રામ પંચાયતની મુલાકાત ગોઠવી હતી. બાળકો તેમના રોજબરોજના જીવન વ્યવહારમાં તેમનો ઉપયોગ કરતા શીખે. બેંક તેમજ પોસ્ટ ઓફિસના કર્મચારીગણે વિવિધ યોજના, જરૂરી ફોર્મ બતાવી બેંક અને પોસ્ટની કાર્યપ્રણાલીથી બાળકોને વાકેફ કર્યા હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના મેડિકલ ઓફિસરની સાથે તેઓની સમગ્ર ટીમે બાળકોને વિવિધ વોર્ડની કામગીરી સહિતના કામગીરીને સંપૂર્ણ વિગતવાર ઊંડાણપૂર્વક સમજ આપી હતી. શાળા પરિવાર દ્વારા બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો હતો. બાળકોનો એક જ સૂર હતો કે આજે અમે જીવનમાં કંઈક નવું શીખ્યા અને અમોને ખૂબ જ મજા આવી. શાળાના આચાર્ય નિલેશભાઈ, શિક્ષક ગણ નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત દેશની સંસ્કૃતિનો ખૂબ જ નજીકથી અનુભવ કરવા માટે નીકળેલા ઇંગ્લેન્ડના સાયકલિસ્ટ ક્રિસ ગ્રીન ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસ માટે નીકળ્યા છે અને અમદાવાદથી તેમણે તેમની આ સાયકલિંગ યાત્રા શરૂ કરી છે. આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ 7000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માંગે છે અને તેઓ ગુજરાતના લોકોના પ્રેમથી પણ બહુ પ્રભાવિત છે. ક્રિસ ગ્રીને શ્વેતા વ્યાસ સાથેની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું કે તેઓ ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવા પ્રવાસ સાયકલ દ્વારા કરી ચૂક્યા છે અને તેમને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી. તેથી આ વર્ષે તેઓ આખું ગુજરાત સાયકલ યાત્રાથી ફરવા માટે નીકળ્યા છે. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે સવારે હું અને રાજેશ્વર રાવ સાયકલિંગમાં નીકળ્યા હતા રોજની જેમ, તો અમને ઇંગ્લેન્ડથી આવેલા એક સાયકલિસ્ટ મળ્યા છે, ક્રિસ ગ્રીન, જે ઇંગ્લેન્ડના યોર્કશાયરથી આવ્યા છે અને ફિલહાલ એ આપણું ખૂબસૂરત ગુજરાત એક્સપ્લોર કરી રહ્યા છે.
અને ક્રિસ ગ્રીનભાઈએ કહ્યું કે એ આજથી પહેલાં પણ ગયા વર્ષે એ બોમ્બેથી ગોવા પણ સાયકલિંગ કરી ચૂકેલા છે અને એમને આપણું ઇન્ડિયા બહુ જ ગમ્યું એટલે પાછું આ વખતે ગુજરાત સાયકલથી એક્સપ્લોર કરવા માટે આવ્યા છે. ક્રિસ સર, વુડ યુ લાઈક ટુ સે એનીથિંગ અબાઉટ ધીસ સાયકલિંગ જર્ની પ્લીઝ? I'd like to say that I come every year. I enjoy it so much. India is so safe for me as a cyclist and for my possessions and my things. I'm very happy to be here and I will enjoy the next 8 weeks as I cycle around Gujarat. Okay, thank you so much, sir. Nice to meet you. Thank you very much for your welcome. Thank you. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બામલા ગામથી પાવાગઢ ફાગવે ડાકોર માટેની પગપાળા યાત્રાનું ભાવિક ભક્તજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓ દ્વારા આયોજિત પગપાળા સંઘ બાંબલા ગામેથી રવાના થયો, જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના બામલા ગામેથી છેલ્લા 40 વર્ષ જેટલા સમયથી નિયમિત પગપાળા સંઘનું આયોજન થાય છે. બામલા ગામના માજી સરપંચ પ્રતાપભાઈ વસાવાની આગેવાની હેઠળ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે. ચાલુ સાલે નીકળેલ સંઘમાં 50 જેટલા પદયાત્રીઓ જોડાયા હતા. પદયાત્રીઓ દ્વારા ભજન કીર્તન સાથે ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સંઘને ઉષ્માભર વિદાય આપી હતી. રસ્તામાં આવતા ગામોએ સંઘનું સ્વાગત કરીને ખાવા પીવાની સવલત આપવામાં આવી હોય છે. ઝઘડિયા તાલુકાના અન્ય સ્થળોએથી પણ ડાકોર, ફાગવેલ, મીનવાડા, પાવાગઢ, અંબાજી જેવા ધર્મસ્થાનોએ જવા માટે અવારનવાર પગપાળા સંઘના આયોજન કરવામાં આવતા હોય છે. ધાર્મિક સ્થળોનો પગપાળા પ્રવાસ યોજવાની પ્રણાલી આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે અને આ પ્રણાલી ઝઘડિયા તાલુકાના ભક્ત સમુદાય પણ હજુ જાળવી રાખી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો માટે પણ સ્વર્ગ બન્યું છે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો માટે પણ સ્વર્ગ બન્યું છે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ફેસ્ટમાં વિવિધ રાજ્યોના 31 ટીમના કુલ 217 જેટલા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થી એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે. એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન કરાશે. ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક AA માઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રોફેસર હરિ કટારિયા, ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ પ્રોફેસર વિનય રાવડે, પ્રાધ્યાપક પદ્માભી ભાગર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. નેશનલ બોટની ફેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને અનુભવલક્ષી શિક્ષણની ભાવના સાથે વિવિધ ગેમ્સ મારફતે વનસ્પતિ શાસ્ત્રની સમજ આપવામાં આવશે. ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટિંગ, પંચેન્દ્રિય પરીક્ષા, ટેન્ટ મેકિંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો, આરોગ્ય વન, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીમાં સમગ્ર આયોજન થશે. આ અંગે એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે એક વાતચીતમાં જણાવ્યું હતું કે વેલી ઓફ ફ્લાવર સોસાયટી દ્વારા MS યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો અને વોલેન્ટિયર્સની મદદથી એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે એકતાનગર ખાતે પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર 4 દિવસો સુધી વિદ્યાર્થીઓ એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની વસ્તી ઘણી છે, પરંતુ એકબીજા સાથે સંપર્કમાં નથી. ત્યારે સૌ એકજૂથ થઈએ તેવા આશયથી અને સંગઠન શક્તિને ઉજાગર કરવા માટે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન તારીખ 24/1/2025 શુક્રવારે બપોરે 3 થી 6 કલાકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી સમાજને સંદેશો આપવામાં આવે છે કે સમાજના તમામ લોકો તલ અને ગોળ જે રીતે ભેગા થઈને મીઠાશ ફેલાવે છે, તે રીતે સૌ એકબીજાના સંપર્કમાં સાથે હળી મળીને અને સંપીને રહી સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રીયન સમાજની બહેનોને ખૂબ જ મોટી સંખ્યામાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં એક વર્ષમાં 131 કંપનીને ક્લોઝર, 492 ઉદ્યોગોમાં નિયમોનો ભંગ. જીપીસીબી દ્વારા 2024માં 609 ઉદ્યોગો સામે કાર્યવાહી. ભેંસલી પાસે યુવાનની હત્યા કરાયાનો ખુલાસો, 4 શકમંદો સામે ફરિયાદ. 4 મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળ્યો. રૂપિયાની લેતી દેતી કારણભૂત, પીએમ રિપોર્ટમાં ગળું દબાવ્યું હોવાનું ખુલ્યું. ભરૂચમાં એક જ વર્ષમાં 242 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ. ગત વર્ષે આરટીઓ વિભાગે 75 લાયસન્સ રદ કર્યા હતા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.